બોલે પિતાજી રસ્તો બતાવો ન બતાવો, મેં એને રસ્તો બતાવી દીધો છે, શ્રાપ આપ્યો છે, અને આજથી 7મા દિવસે ને તક્ષક નામનો નાગ કરડશે ને એનું મૃત્યુ થશે. અને આ વાત સાંભળી પિતાજીના મનમાં દુઃખ થયું કે બેટા તે ખોટું કર્યું, પણ ખેર જે થયું એ થયું. અને પછી સુખદેવજીમાં આ શૃંગીજીને કહ્યું છે પોતાના પિતા સમીક ઋષિએ કે બેટા, રાજા વિહોણી પ્રજા દુઃખી થાય છે, અને પ્રજા જ્યારે દુઃખી થાય, રાજા ન હોય, યોગ્ય શાસન ન હોય, ત્યારે દુરાચાર, વ્યભિચાર, કુલાચાર, ભ્રષ્ટાચાર, માઓવાદ, નક્સલવાદ, આતંકવાદ આ બધું વધે છે. એટલે રાજ્યનો રાજા બરાબર હોય, રાષ્ટ્રનો રાજા બરાબર કેપેબલ હોય તો પ્રજા નિર્ભયતાપૂર્વક રહે છે, પ્રજા દુઃખી નથી થતી, પ્રજા સુખી સંપન્ન થાય છે. માટે બેટા, રાજા વિહોણી પ્રજા દુઃખી થશે. અને આમ સુંદર રીતે પોતાના દીકરાને સમજાવ્યું છે. એક રાજાનું પદ શું છે એ પણ બતાવ્યું. રાજા એટલે વિષ્ણુ, રાજા એટલે પૂજનીય. રાજાની પછી જાત જોવામાં ના આવે, રાજા એટલે વિષ્ણુ જ મનાય. એની જ્ઞાતિથી એને આપણે મહાન ન મનાય, એ મહાન છે એના કર્તવ્યથી, એના કર્મથી. તો પોતાના પિતાએ પોતાના પુત્રને બહુ સમજાવ્યા, અને પણ આપી દીધેલો શ્રાપ એટલે એક સુંદર મજાના શબ્દોથી સમજાવી પોતાના પુત્રને. અને એક શિષ્યને કહ્યું, બેટા જાઓ, તમે પરીક્ષિતજીને જઈને કહો કે તમને શ્રાપ થયો છે. આ બાજુ પરીક્ષિતજી મહારાજ ઘરે આવ્યા છે, મુકુટને બાજુમાં ઉતારીને બેઠા છે. ત્યાં બુદ્ધિ ઠેકાણે આવી અને પરીક્ષિતજીને થયું, કહો મેં ભૂલ કરી. મારા જેવો પાંડવ વંશી એક રાજા, ચક્રવર્તી સમ્રાટ, અને જે મહાપુરુષોના ચરણમાં આપણે માથું નમાવવાનું હોય, આપણે પગે લાગવાનું હોય, એના આશીર્વાદ લેવાના હોય, પણ મેં મારી ચક્રવર્તી સમ્રાટ પદની અભિમાનતાના કારણે મેં એના ગળામાં સાપ પહેરાવી દીધો. મેં ખોટું કર્યું છે. હે મેરે ઠાકુર, હે દ્વારિકાધીશ, મને આનો પશ્ચાતાપ થાય, મને આનો દંડ મળે. હું આ દંડને ભોગવવા માટે તૈયાર છું. મેં અપરાધ કર્યો છે ભારતીય સંસ્કૃતિનો, મેં અપરાધ કર્યો છે ભારતીય ઋષિઓનો, માટે મને શ્રાપ, મને આનો દંડ મળે. અને આ વિચારે છે એટલામાં જ એક શિષ્ય દોડતો દોડતો આવે છે અને કહે છે, મહારાજ આવો ગુરુદેવ. પ્રભુ, અમારા ગુરુજીના પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે. આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે, તમારું મૃત્યુ થશે. માટે તમે તમારા જીવનનો ઉદ્ધાર કરવા માટે યોગ્ય રસ્તો પકડી લ્યો. અને એ સમયે પરીક્ષિતજી મહારાજ દુઃખી નથી થયા, ભાગવતમાં લખ્યું છે રાજી થયા છે. વાહ, મારા ઠાકુરે મારી વાતને સાંભળી, મને યોગ્ય દંડ આપ્યો. अब मैं जाऊंगा और अपने जीवन को पूर्ण करूंगा. અને તત્ક્ષણ કપડાઓને ઉતારી દીધા રાજાના, શ્વેત વસ્ત્રોને ધારણ કરી લીધા. પોતાના પુત્ર જન્મેજયને બોલાવીને તત્ક્ષણ ગાદી ઉપર બેસાડીને રાજ્ય તિલક કરી દીધું. કોઈને ખબર નહીં કે રાજા ક્યારે બદલી ગયા. કોઈ ઘોષણા નહીં, કોઈ મંત્રી પરિષદ નહીં, કોઈ વાર્તાલાપ નહીં. સીધો પોતાનો વીટો પાવર વાપરી પોતાના દીકરાને કીધું, બેહી જાજે આ ગાદી ઉપર. એ જન્મેજય જ્યાં ગાદી ઉપર બેસે તિલક કરી દીધું, આજથી તું રાજા. और आप बोले, अब मैं चलता हूं अपनी यात्रा की ओर, अपने जीवन के पथ की ओर. अभी तक मैंने जगत को आनंद दिया, अब मैं अपने आप को आनंद दूंगा.
इस भाव को लेते हुए परीक्षित जी निकल्या से भूल थई छे। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है जो अक्षर हो ही जाती है। मनुज गलती का पुतला है तो अक्षर हो ही जाती है। मनुज गलती का पुतला है जो अक्षर हो ही जाती है। मनुज गलती का पुतला है तो अक्षर हो ही जाती है। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। दुनिया में तो भरने को पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। पशु भी पेट भरते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। हाँ। मनुज गलती का पुतला है जो अक्षर हो ही जाता है। जो
जाता है। जो कर ले एक गलती को उसे इंसान कहते हैं। जो कर ले एक गलती को उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। बात कर खाए उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। पशु भी पेट भरते हैं। पथिक जो बाट कर खाए उसे इंसान कहते हैं। पथिक जो बाट कर खाए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। 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 ભૂલ હોતી હૈ પણ ભૂલ થયા પછી ભૂલને સુધારવી એ બહુ મોટી વાત છે. આમ તો આપણે ત્યાં એવી કહેવત છે કે ભાઈ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ થઈ જાય પણ ભૂલ થયા પછી એ ભૂલ સુધરી જાય અને સુધર્યા પછી એ જ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવું. પણ જો એની જ ભૂલ પાછી વારંવાર થતી હોય તો પછી સુધારવાની જરૂર નહીં, કઈ માફ કરવાની જરૂર નહીં. પછી તો આપણે એને રેઢું સમજીને છોડી દેવરાય કે ભાઈ હવે આની સાથે આપણે કાંઈ મજા નહીં આવે. लेकिन भूल होने के बाद पश्चाताप हो. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. અરે પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. પાપી તેમાં ડૂબકી દઈ પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. ભૂલ હોતી હૈ પણ ભૂલ થયા પછી પશ્ચાતાપ રૂપી ઝરણામાં જો તમે સ્નાન કરી લેશો તો સમજવાનું કે આપણને આપણો રસ્તો મળી જશે. પછી જાજો સમય નહીં લાગે. તો પરીક્ષિતજી મહારાજ તત્ક્ષણ પોતાના પુત્રને ગાદી સોંપી અને નીકળ્યા છે ગંગાના તટ ઉપર. જેટલા ઋષિઓને ખબર પડી એ બધા જ ઋષિઓ ગંગાના તટ ઉપર આવે છે. શું કામ? બોલે આપણા ચક્રવર્તી રાજાને શ્રાપ થયો છે અને એ શ્રાપને લઈને આપણા રાજા આવે છે, માટે ચાલો આપણે ત્યાં જઈએ, એને મળીએ.
એટલે બધા જ ઋષિઓ આવે છે ગંગાના તટ ઉપર. જેણે જગતને મિથ્યા માન્યું છે એવા એવા ઋષિઓ પણ ગંગાના તટ ઉપર આવ્યા છે. क्यों? क्योंकि इस चक्रवर्ती सम्राट जिसको श्राप हुआ है उसका दर्शन तो कर लेवे, उसको मिल तो ले, उसका खबर अंतर तो पूछ ले. उस भाव को चलते सब राजा सब ऋषि वहां पधारे અને ગંગાના તટ ઉપર આવીને જ્યાં અનેક અનેક ઋષિઓ આવ્યા છે. કયા કયા ઋષિઓ છે ભાગવતમાં લખ્યું છે. અત્રિર્વશિષ્ઠ ચવનઃ શરદ્વાર નરિષ્ઠેનિ ભિંગુ ભૃગુરંગિરાશ્રમ પારા સરોગાદિ સુતોથ રામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદે દ્વમાહો મેધાતિથિર્દેવલ અરિષ્ટ સેણો ભરદ્વાજો ગૌતમ પિપ્પલાદ. અત્રિ વશિષ્ઠ ચવન શરદ્વાન અરિષ્ટનેમિ ભૃગુ અંગિરા. જો તો ખરી એક એક મહાપુરુષો છે. પારાશર્ય ગાધિસૂત ઉતથ્ય ઇન્દ્રપ્રમદ મેધાતિથિર દેવલ અરિષ્ટનેમિ ભરદ્વાજ ગૌતમ પિપ્પલાદ. આવા બધા જ મહાપુરુષો ત્યાં આવ્યા છે ગંગાના તટ ઉપર પરીક્ષિતજીની પાસે. પરીક્ષિતજી ક્યાં આવ્યા છે? દિલ્હીથી નીકળ્યા. અત્યારનું જે સુકતાલ છે જે હરિદ્વારથી પહેલા પૂર્વમાં, એ સુકતાલની અંદર ગંગાના તટ ઉપર પરીક્ષિતજી મહારાજ આવ્યા અને ત્યાં બધા ઋષિઓ આવ્યા છે. ભલે અત્યારે આપણે એને સુકતાલ તરીકે ઓળખીએ છીએ, પણ એ જ સ્થાનમાં પરીક્ષિતજી મહારાજે કથાને સાંભળી છે. તમે કદાચ ન ગયા હો તો હવે પછી હરિદ્વાર જાઓ તો સુકતાલ જજો, જ્યાં ભગવાન સુખદેવજી મહારાજજીએ ભાગવતની કથા પરીક્ષિતજીને સંભળાવી છે. તો પરીક્ષિતજી મહારાજ ત્યાં આવ્યા, અનેક ઋષિઓ આવ્યા અને બધા જ ઋષિઓએ આવીને પરીક્ષિતજીને મળ્યા છે. પરીક્ષિતજી બધાની સામે હાથ જોડીને કહે છે, મહારાજ મને કોઈક એવી કથા સમજાવો કે જે કથા મારા જીવનને આનંદ કરનારી હોય. 7 દિવસ પછી મારું મૃત્યુ છે, મને તક્ષક નામનો નાગ કરડશે, મારું મૃત્યુ થશે, માટે મને ભગવાનનું ધામ મળે એવો કોઈક રસ્તો આપો. હા હા, ઋષિઓ બધા આનંદિત થયા અને પરીક્ષિતજીને કહ્યું, મહારાજ અમે કેટલાય સમયથી ભગવાનનું જતન કરીએ છીએ, છતાંય ભગવાન મળતા નથી ને તમે 7 દિવસમાં ભગવાનની માંગણી કરો છો, બહુ સારી વાત. જન્મ જન્મ મુનિ જતન કરા, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતરામ કહી આવત નારી, અંત સમય રામ આવત નાય, અંત સમય રામ આવત નારી, અંત સમય રામ આવત નાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય. માનસમાં તુલસીજી કહે છે, વાલી ના મુખથી બોલાવે છે. વાલીનું માથું ભગવાન રામના ગોદમાં છે અને ભગવાન રામ કહે છે, હે વાલી, મેં તને માર્યો, પણ તું કહે તો હજુ હું તને જીવતદાન આપું. અને ત્યારે વાલી કહે છે, પ્રભુ
જન્મો જન્મથી ઊંધા મસ્તકે લટકી લટકી યોગ કરી કરી અને કેટલી તપશ્ચર્યાઓ કરી, હજારો વર્ષ તમારું ભજન કરે અને છતાંય તમે ન મળો. એ રામ મને આજ એના ખોળામાં મારું માથું છે અને એના હાથના પહેરવા મારા માથાના વાળમાં ફરે છે. આનાથી સદભાગ્ય બીજું કોઈ કયું હોય? માટે હે નારાયણ, હવે મારે જન્મ જીવવું નથી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. અને મને તો તમે સ્વયં મળ્યા છો, તમારી ગોદમાં મારું માથું છે, માટે હવે મારે બીજું કઈ જોતું નથી. તો બોલે મારા દીકરાનો હાથ તમે તમારા હાથમાં થામી લ્યો, પકડી લ્યો, બસ, અને મને મુક્તિ આપી દો. તો આવા વર્ષો જન્મો જન્મ સુધી જતન કરનારા મહાપુરુષોને ભગવાન ન મળતા હોય, એ પરીક્ષિતજી 7 દિવસમાં કેવી રીતે? બધાને આશ્ચર્ય છે. અને ત્યારે દેવર્ષિ નારદ હાથમાં વીણા વગાડતા વગાડતા હાથમાં કરતાલ લઈને પહોંચ્યા છે સુખદેવજી મહારાજજીની પાસે. અને સુખદેવજીને કહ્યું, હે ગુરુજી, હે સુખદેવ, હે યોગીઓના યોગી, ચાલો. ક્યાં? બોલે પિતાજીની પાસેથી ભણેલું ભાગવત એ હવે કહેવાનો વારો આવ્યો છે. જો હવે તમે પરીક્ષિતની આગળ નહીં કહો તો આ ભાગવત આ જગતને મળશે નહીં. અને વાલા, હાવ સાચી વાત છે કે પરીક્ષિતજી જેવા મહાપુરુષે આવી ભૂલ ન કરી હોત અને સુખદેવજી જેવા મહાપુરુષે આ કથાને ન સંભળાવી હોત તો આ ભાગવત રૂપી ગ્રંથ હજુ ત્યાંનો ત્યાં જ હોત, આ જગત માટે પર્યાપ્ત ન હોત, અકબંધ પડ્યો હોત એમને. સુખદેવજી પાસે આ જગતને મળ્યો ન હોત. પણ મને એવું લાગે છે, મારી વ્યાસપીઠને એવું લાગે છે, મારી બ્રહ્મવેલની આ વ્યાસપીઠ એવું કહે કે પરીક્ષિતજીનો શ્રાપ એ શ્રાપ નથી, આ જગતને ભાગવત આપવાનું એક મોટામાં મોટું કામ છે. એને માત્ર શ્રાપમાં ન સમજીએ. પરીક્ષિતજીએ બહુ મોટું કામ કર્યું છે. અને પરીક્ષિતજીએ જો આ કામ ન કર્યું હોત તો આ ભાગવત આપણને મળ્યું ન હોત. સુલભ બન્યું છે. આવડા માંડવાન હજારો માણસો આ કથા સાંભળવા બેઠા હોય છે. અને અત્યારે તો કેટલીય કથાઓ ચાલી રહી છે અને હજારો માણસો આ વેકેશનનો લાભ લઈ રહ્યા છે. એનું કારણ એક જ છે, પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતજીને શ્રાપ થયો એટલે આ કથા આપણને મળી. નહીં તો એમને સુખદેવજીના મસ્તિષ્કમાં આ ભાગવત પડ્યું હોત, આ સંસાર સમુદાયમાં આવ્યું ન હોત. પછી તો સુખદેવજી મહારાજ તૈયાર થયા અને આવે છે ગંગાના તટ ઉપર. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયાગામટમાનોનપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. અવધૂત દિગંબર સ્વરૂપ અલક્ષલિંગ છે. તત્રા ભવત ભગવાન વ્યાસપુત્ર. સુખદેવજી મહારાજ કઈ દિશામાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, કોઈને ખબર નથી. બસ તત્રા ભવત, અભવત એ ભવત થઈ ગયા, માને ત્યાં પ્રગટ થયા. કોઈ આવતા જોયા નથી કે આ બાજુથી આવ્યા, આ બાજુથી આવ્યા, આ બાજુ ક્યાંયથી નહીં. સીધે સીધા બધાને દર્શન થયા કે આ સુખદેવજી છે. એક બાર જય ઘોષ કરે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી ભગવાનનું પ્રાગટ્ય થયું ગંગાના તટ ઉપર. અનેક ઋષિઓ પગે લાગ્યા છે. સુખદેવજી સામાન્ય નથી. સુખદેવજી એટલે સ્વયં શિવનો અવતાર, જ્ઞાનાવતાર. તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો. વ્યાસના પુત્ર છે પણ ભગવાન છે.
એવા સુખદેવજી મહારાજનું ત્યાં પ્રાગટ્ય થયું. અલક્ષલિંગ છે, અપેત કૃત્ય છે, કૃતકૃત્ય છે એવા સુખદેવજી મહારાજ પ્રગટ થયા. અને પ્રગટ થતાની સાથે જ બધાએ ખૂબ પ્રણામ કર્યા. પરીક્ષિતજી મહારાજ ગયા છે, ગંગાનું જળ લઈ આવ્યા, ગુરુજીના ચરણને ધોયા છે અને પછી ગુરુજીને ઊંચા આસન ઉપર બિરાજિત કર્યા. પોતે નીચે બેઠા છે. અનેક ઋષિ મહાપુરુષો બધા બિરાજિત થયા. સુતજી મહારાજ કહે છે, હું પણ ત્યાં હતો. અને ત્યારે પરીક્ષિતજી પોતાના ગુરુના ચરણમાં બેસી અને પ્રાર્થના કરીને કહે છે, મહારાજ આપ તો જ્ઞાની છો, આપને ખબર છે, પણ છતાંય હું આપને વિદિત કરું છું કે મને શ્રાપ થયો છે. આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે. તક્ષક નામનો નાગ કરડશે, મારું મૃત્યુ થશે. માટે હે પ્રભુ, મારું મૃત્યુ સુધરે, મને ભગવાનનું ધામ મળે એવું કંઈક તમે મને કહો, એવો કોઈક રસ્તો બતાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એટલા માટે તો હું આવ્યો છું. હું તને એવી દિવ્ય કથા કહીશ ભગવાન નારાયણની કે એ કથા દ્વારા તારું જીવન ધન્ય થશે. હે રાજન, ચિંતા ન કરો, मैं मरूंगा उस पशु बुद्धि को त्यागो. આજથી 7મા દિવસે તમારું મૃત્યુ નહીં થાય, મહોત્સવ થશે. मैं आपको भगवान का गुणानुवाद सुनाऊं. અને પછી તો પરીક્ષિતજી મહારાજે પહેલો વહેલો પ્રશ્ન કર્યો છે પોતાના ગુરુના ચરણમાં બેસી. સાંભળજો કયો પ્રશ્ન છે. પોતાના સ્વાર્થ માટેનો નથી, જગતના હિત માટેનો પ્રશ્ન છે પરીક્ષિતજીનો. એટલે હમણાં મેં કહ્યું હતું કે પરીક્ષિતજીનો શ્રાપ એ શ્રાપ નથી, મારા અને તમારા જીવન માટેનું એક ઉમદા કાર્ય છે. અથ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનાં પરમં ગુરુ પુરુષસ્ય હયત કાર્ય म्रियमाणस्य सर्वथा. હે ગુરુજી, જેનું મૃત્યુ નજીક હોય એવા મરણાસન્ન પ્રાણીએ શેષ કર્મ કયું કરવું જોઈએ જેથી કરીને એનું મૃત્યુ સુધરે? આવો પ્રશ્ન કર્યો છે. અચ્છા, મૃત્યુ કોનું નજીક નથી? આ જગતમાં આપણે બધા આવ્યા છીએ, આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે. કબ કહા વો પતા નહીં, લેકિન હૈ પક્કા. આયા હૈ સો જાયેગા રાજા રંગ ફકીર. આયા છે, જવાના છે, ચાહે રાજા હોય ચાહે રંક હોય. એટલે આપણે પાછું જવાનું છે, નક્કી છે, આપણે મરવાનું છે. એટલે તો પૂજ્ય ડોંગરે બાપા કહેતા એમની કથામાં કે ભાઈ, જીવનમાં મૃત્યુ નિશ્ચિત છે. આપણો જન્મ થયો તો આપણું મૃત્યુ પણ નિશ્ચિત છે. એટલા માટે દિવસમાં તમે ભગવાનને બહુ યાદ ન કરો, ખબર નહીં કેટલા કરશો એ, પણ તમે એટલું દિવસમાં એકવાર જરૂર યાદ કરો કે તમારે તમારા ગામના સ્મશાનમાં તમારે જળવાનું છે, મરવાનું છે અને જવાનું છે. તમે તમારા ગામના સ્મશાનને એકવાર દિવસમાં યાદ કરશો એટલે તમને તમારું જીવન યાદ આવશે કે આપણે શું કરવું જોઈએ. આવું પૂજ્ય ડોંગરે બાપા કહેતા. એક દિવસમાં એકવાર સ્મશાનને યાદ કરો. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા સ્થિતા ભસ્માલે વસ્ત્રગ પિનગરોટે પરિકરા અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મત્તુર્ણા વરદ પરમં મંગલમસી. આપણું મૃત્યુ નિશ્ચિત છે, પણ ક્યારેય ખબર નથી. એટલા માટે આપણા શાસ્ત્રકારો કહે છે આપણે પ્રતિ પળ મરીએ છીએ, પ્રતિ ક્ષણ મરીએ છીએ. આમ શ્વાસ લઈએ
અને પાછો એ શ્વાસ બહાર નીકળશે કે નહીં નીકળે એ નક્કી નથી, એ ખબર નથી. અને કયો શ્વાસ અટકી જશે એ પણ ખબર નથી. ઘણી વાર ની માણસ આમ બેઠો હોય ને હવારના આમ હાથમાં દાંતણ હોય, પાણીનો લોટો બાજુમાં ભર્યો હોય, શેરીમાં બેઠા બેઠા દાંતણ કરતા હોય ને પછી દાંતણ તો એમને એમ રહી ગયું ને એ પોતે ઢળી પડ્યો હોય. પછી પૂછીએ કે ભાઈ શું થયું? કે બસ સવારના આમ ઉઠ્યા ને દાંતણ હાથ મોઢામાં લીધું ને બાજુમાં પાણીનો કળશિયો પડ્યો હતો અને એ દાંતણ કરતા હતા, ત્યાં કોણ જાણે શું થયું, રડી ગયા. પછી ખબર પડી, તમે લઈ આવ્યા અને દાદા બિચારા દેવ થઈ ગયા. એટલે ખબર નહીં કે આપણે ક્યારે જવાનું, પણ જાના નિશ્ચિત હૈ. એટલે પરીક્ષિતજી કહે છે કે હે પ્રભુ, હે ગુરુજી, આ જગતમાં જે આવ્યો છે ને જવાનું છે, તો જવાનું છે તો એને શું કરવું જોઈએ જેનાથી એનું મૃત્યુ સુધરે? પરીક્ષિતજી એવો પ્રશ્ન ન કર્યો કે મારે મરવાનું છે આજથી 7મા દિવસે, એટલે મારે મારા જીવનને સુધારવા માટે શું કરવું જોઈએ, મારે મારું મૃત્યુ સુધારવા શું કરવું, એવો પ્રશ્ન નથી કર્યો. રાજાએ એવો પ્રશ્ન કર્યો છે કે આ જગતના જીવ માત્ર જન્મે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે, તો એણે એના મૃત્યુને મહોત્સવ બનાવવા માટે શું કરવું જોઈએ? અને એના પ્રત્યુત્તરમાં ભાગવતની કથાને સંભળાવતા સુખદેવજી કહે છે, હા રાજન, તમે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો. દ્વિતીય સ્કંદના પ્રારંભે ધન્યવાદ આપતા કહે છે સુખદેવજી મહારાજ, વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસઃ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. હે રાજન, તમે સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે. વર્યાને સતે પ્રશ્ન, હું તમને સાધુવાદ આપું છું, ધન્યવાદ આપું છું કે તમે તમારા માટે નહીં, જગતના જીવ માત્રના હિત માટેનો તમે પ્રશ્ન કર્યો છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. તસ્માત, તમે ભારત સર્વાત્મા, હે પરીક્ષિત, તમે એ વંશના પૌત્ર છો કે જે વંશે આ જગતની અંદર ધર્મનું સંસ્થાપન કર્યું છે. કોની સાથે રહી? કૃષ્ણની સાથે રહી. અને એ જ કૃષ્ણએ તમને ગર્ભમાં બચાવ્યા છે, અને એ જ કૃષ્ણ હવે તમને ભગવાનની કથાથી બચાવશે. હે રાજન, ચિંતા ન કરો, તમારી માના ગર્ભમાં પણ તમને કૃષ્ણએ બચાવ્યા છે, અને તમને તમારા જીવનના અંતે પણ મૃત્યુ મહોત્સવ કરનારી ભગવાનની કથા હું તમને સંભળાવીશ. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મરત ચેચ્છતા ભયમ. બસ તમે ભગવાનની કથાનું સ્મરણ કરો. ભગવાન તમારા મૃત્યુને મહોત્સવ બનાવશે. ભગવાન તમને શોધીને લેશે, એ તમને શોધશે. તુમ ઢૂંઢો મુજે ગોપાલ મેં ખોઈ ગઈ યા તેરી. ઢૂંઢો મુજે ગોપાલ મેં ખોઈ ગઈ યા તેરી. તુમ ઢૂંઢો મુજે ગોપાલ મેં ખોઈ ગઈ યા તેરી. तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी. सुध लो मोरी गोपाल में खोई गैया तेरी. सुध लो मोरे
कारस हाके जाए पांच तत्व की ये ही देही पांच तत्व की ये देही पर बस घट की दूर कही मैं बर बस घट की दूर कही मैं चैनन पाऊं अब कहते चैनन पावो अब कहते ये कैसा माया जाल में उलझी गैया तेरी ये कैसा माया जाल में उलझी गैया तेरे तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी 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 સુખદેવજી મહારાજજીએ પરીક્ષિતજીને સુંદર મજાનું રસપાન કરાવતા દ્વિતીય સ્કંદના પ્રારંભે પ્રભુના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. આ જે કાંઈ દેખાય છે હે રાજન, આ બધું ભગવાન છે. બિના ભગવાન કે ઇસ જગત હૈ હી નહીં. વિરાટ સ્વરૂપ એટલે ભગવાન. પછી સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપની વાત કરી. સ્થૂળ માને આ દેખાય છે એ, સૂક્ષ્મ માને ભીતર જે કાંઈ છે તે. ભીતર પણ ભગવાન છે, બહાર પણ ભગવાન છે. કાં તો તમે આ બધાને ભગવાન માનો, અચ્છા બધાને નહીં માની શકો તો તમે તમારી જાતને એવું માનો કે મારામાં ભગવાન બેઠો છે. કાં તો તમે જગતને પગે લાગો, જગતમાં ભગવાનના દર્શન કરો, અને કાં તો તમે તમારા ભીતર ખોજો કે મારામાં ભગવાન બેઠો છે, મારાથી ખોટું કેમ થાય. તો આમ સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની ચર્ચા કરી છે. અને એના પછી બે મુક્તિના પ્રકાર બતાવ્યા, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે સીધી મુક્તિ, કોઈ કામ નહીં, કોઈ અડચણ નહીં. અને ક્રમ મુક્તિ એટલે વચમાં સ્ટેપ કરતા કરતા. ક્રમ મુક્તિ સંસારીઓ માટે છે અને સદ્યો મુક્તિ વૈરાગીઓ માટે છે. જે મહાપુરુષો છે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે એવા મહાપુરુષોએ બીજું કોઈ કામ કરવાનું નથી, માત્ર ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનને પામવાનું છે. અને મારા અને તમારા જેવા જે સંસારીઓ છે, આપણે બધાએ આપણા વ્યવહારિક કર્મ કરતા 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 આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. તો આપણા માટેની જે મુક્તિ છે એ ક્રમ મુક્તિ છે, અને વૈરાગીઓ માટેની જે મુક્તિ છે એ સદ્યો મુક્તિ છે. તો આમ બે પ્રકારની મુક્તિ બતાવી. અને પછી મન બુદ્ધિ ચિત્તને કેવી રીતે ધ્યાન ધારણામાં મૂકવા, કેવી રીતે એને સજ્જ બનાવવા એ બતાવ્યું છે. ભીતર ભગવાન બેઠો છે. કેચિત સ્વદેહાંતર દયાવકાશે, પોતાની દુંટી નાભી ત્યાંથી તમારો અંગૂઠો જ્યાં આડે છે એ જગ્યા ઉપર ભગવાન છે, એવું ભાગવત કહે છે. તો ભગવાન આપણા હૃદયમાં છે, માટે હૃદયને પવિત્ર રાખીએ, મન વિચારોને પવિત્ર રાખીએ, એવું સુખદેવજી મહારાજજીએ પરીક્ષિતને કહ્યું છે. એના પછી હે રાજન, આ જે કાંઈ નદી છે, નાળાઓ છે, આ બધું જ ભગવાન છે.
આ વિશાળ સમુદ્ર છે, એ સમુદ્ર ભગવાનનું પેટ છે. આ વિશાળ નદીઓ છે, એ ભગવાનની નાડીઓ છે. આ મોટા મોટા પર્વતો છે, એ ભગવાનના શરીરના ઉપાંગો છે. અને હે રાજન, આકાશ એ ભગવાનનું મસ્તક છે, પાતાળ એ ભગવાનના ચરણ છે. પદ પાતાલ શીશ અજ ધામા. આ અનેક જંગલો છે, એ ભગવાનના રૂવાટા છે. આવું તમે માનો તો તમને ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગશે. આમ અલગ અલગ કથાઓનો ચર્ચા કરી પછી આગળ જતા બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી અને ચતુશ્લોકી ભાગવતની કથા કહી છે. એ કથાને આપણે સાયમ સત્રમાં જોશું. આઈએ આજની ત્રીજા દિવસના પ્રથમ સત્રને વિરામ આપીએ. 1 મિનિટ હરિનામાસ્ત્ર. तेरी शरण प्रभु तुम्हारी शरण, 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 तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तुम्हारी शरण हो, तेरी शरण प्रभु तुम्हारी शरण, आहा तेरी शरण प्रभु तुम्हारी शरण, ओहो तेरी शरण प्रभु तुम्हारी शरण, तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ, प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तुम्हारी शरण, ओहो तेरी शरण प्रभु तुम्हारी शरण, ओहो तेरी शरण प्रभु तुम्हारी शरण, ओहो तेरी शरण प्रभु तुम्हारी शरण, सीता राम 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 राजा राम सीता राम 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 राजा राम राम राम, सीता राम 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 राजा राम राम राम, सीता राम 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 राजा राम राम राम, सीता राम 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 राजा राम राम, सीता राम 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 राजा राम राम बोले भागवत भगवान भगवान की जय, द्वारिकाधीश देश की जय, सद्गुरुदेव भगवान भगवान की जय, सनातन धर्म की जय, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री
પાલડિયા ગામના આંગણે પાલડિયા પરિવાર દ્વારા આયોજિત સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથાના આજે ત્રીજા દિવસના પ્રથમ સત્રને વિરામ આપું છું. પુનઃ એકવાર પધારેલા દરેક મહેમાનોનું વ્યાસપીઠથી આદરપૂર્વક હું સ્વાગત કરું છું. આપ સર્વના હૃદય સ્થિત ભગવાન શ્રી હરિનારાયણને યાદ કરતા આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય, હરિઓમ. મોક્ષદાત્રી ભાગવત ભાગીરથી એનું ત્રીજા દિવસે આ પ્રથમ સત્રની અંદર આપણે સુંદર મજાનો આ કથારસનું પાન કર્યું. ભારત વર્ષની પવિત્ર બે ગંગા, એક ભાગીરથી ગંગા અને બીજી ભાગવતી ગંગા. ભાગીરથી ગંગા એની અંદર આપણે પાપ બાળવા હોય તો ત્યાં સુધી જવું પડે, એની અંદર સ્નાન કરવું પડે. અને બીજી ગંગા છે એ ભાગવતી ગંગા કે આપણા ઘેર ઘેર આવે, આપણા શહેરે શહેરે આવે અને દેશ વિદેશની અંદર જઈ અને અનેક લોકોના પાપને બાળવા માટે એ સામે ચાલીને જાય. એવી આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાની અંદર કોઈને સ્નાન કરવા જવું હોય તો કદાચ જઈ શકે કે ન જઈ શકે, કારણ કે એની અંદર તન, મન અને ધન આ ત્રણની જરૂર પડે. પણ આ ભાગવતી ગંગાની અંદર ગમે તેવો નાનામાં નાનો માણસ હોય તો એ પણ એનું રસપાન કરી એની અંદર સ્નાન કરી અને ધન્ય બની શકે એવી સુંદર કથા વાર્તાનો લાભ આપણે પ્રાપ્ત કર્યો. સાથે સાથે અર્જુન એમને જ્યારે લૂંટાણા, એ કાબાઓએ લૂંટ્યા, એની ઉપરથી પણ સુંદર વાત આપણે સમજાવી કે જ્યાં સુધી આપણો સમય હોય, જ્યાં સુધી આપણી સાથે ભગવાન હોય ત્યાં સુધી આપણા સુખના દિવસો હોય. પણ જ્યારે આપણે ભગવાનથી દૂર થઈએ, કારણ કે ભગવાન તો કોઈથી દૂર થતા નથી, પણ આપણે જ્યારે ભગવાનથી દૂર થઈએ ત્યારે આપણા જીવનની અંદર પણ અનેક દુઃખો એ આવતા હોય છે. સાથે સાથે જીવનની અંદર કચરારૂપી વ્યસન હોય તો એની વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના કરી છે કે આવા જ્યારે વ્યસનો આપણા જીવનની અંદર હોય તો એ દૂર કરવા જોઈએ. કારણ કે કઢિયેલા દૂધ પીનારા આ દારૂ તને ન શોભે ભાઈ, ઘટક ઘટક ઘી પીનારા આ સિગારેટ તને ન શોભે ભાઈ, સામી સાતીએ ઘા ઝીલનારા આ કેન્સરના ઘા તને ન શોભે ભાઈ, માખણમાંથી મુખ ભરનારા દૂધ મળ્યા આપણે ખેડૂતના દીકરા આ દશા આપણા ઘરે ન શોભે ભાઈ. આવી સુંદર વાત કરી માટે વ્યસન મૂકો અને યુવા ધન બસાવો, આવી સુંદર વાત આપણને કરી. કારણ કે આ વાત ક્યારે થઈ શકે? કારણ કે સંબંધોની માયાજાળમાં એક સંબંધ લીમડા જેવો રાખો. શિખામણ કડવી આપે પણ સાહેબ તકલીફમાં ઠંડો સાંયડો આપે. આ કડવી વાત છે પણ સત્ય છે એટલે કહેવી પડે. આ વ્યાસપીઠ ઉપરથી આવી જ્યારે સત્ય વાત ક્યારે થઈ શકે કે આ વાત એવો જ્યારે પરિવાર બેઠો હોય અને એવો ભાભાવાળા પાલડિયા પરિવાર અને સમગ્ર ગામનો પરિવાર અને જ્યારે બધા તમામ મહેમાનો અહીંયા બેઠા હોય ત્યારે વાત થઈ શકે. કારણ કે જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે. પરંતુ એ રસ્તો એને જ મળતો હોય છે, એ રસ્તો એને જ મળતો હોય છે કે જેનો ચહેરો કાયમ હસતો જ હોય છે. એવો આ હસતા ચહેરાવાળા પાલડિયા પરિવાર જ્યારે અહીંયા બેઠા છે ને ત્યારે આ વાત આ પૂજ્ય આચાર્યશ્રીના મુખેથી આ થઈ શકે એવો આ પાલડિયા પરિવાર અને એમના આંગણે જ્યારે આવું સુંદર મજાનું આયોજન થયું છે. આપણે આ જોઈએ તો કેવી સુંદર બધી વ્યવસ્થા છે. આમ જોઈને તો આમ આ યજમાન પરિવાર, એમના જે બધા દીકરા, મોહનભાઈના દીકરા પ્રકાશ ને અલ્પેશ અને કાળુભાઈના દીકરા નયન અને ભાવેશ, આ એટલી બધી મહેનત કરી અને આ કાર્ય કરે છે. ત્યારે આપણે સોફા પર જોઈને તો મોહનભાઈ અને કાળુભાઈ વડાપ્રધાનને મુખ્યમંત્રી બેઠા હોય ને એવા લાગે, તમે જુઓ. અને એમના ધર્મપત્ની પાર્વતીબેન ને પ્રભાબેન આમ મહારાણીઓ બેઠા હોય ને એવા લાગે. ક્યારે? કે આ છોકરા જ્યારે કામ ઉપાડતા હોય ને ત્યારે આ બધું કાર્ય સરતું હોય છે. તો એવું સુંદર મજાનું આયોજન. કેટલીક આપણે જાહેરાત જોઈ લઈએ. આજની સુંદર રસોઈ જેમના તરફથી છે એવા રામજી દાદાનો પરિવાર અને કાના દાદાનો પરિવાર, આ ભાભાવાળા પરિવાર તરફથી આ સુંદર આજની રસોઈ છે. તો એમના તરફથી સર્વેને આમંત્રણ આપે છે કે અહીંયા પધારેલા તમામ મહેમાનો, ગામના શ્રોતાઓ અને જે કોઈ શ્રોતા અહીંયા પધાર્યા હોય એ તમામ એ પ્રસાદી લીધા વિના અહીંથી નહીં જાય. દરેક પ્રસાદી લઈ અને પછી જ આપણે જઈશું. સાથે સાથે આ રામજી દાદાનો પરિવાર અને કાના દાદાના પરિવાર એમના તરફથી સાંજની આરતી પણ રહેશે. તો તમામ એમના પરિવારના ભાઈઓ અને બહેનો એ સાંજે આરતીની તૈયારી કરીને આવે, સાંજની પ્રસાદીની પણ તૈયારી કરીને એ પોતે પધારશે.
બીજી એક જાહેરાત જોઈ લે કે જ્યારે આપણે કથાની અંદર 3 વાગ્યાના સત્રની અંદર કથા ચાલુ થાય એ વખતે જ્યારે આપણે આવીએ ત્યારે આ પરિવાર તરફથી ત્યાં બાજુની કેન્ટીનની અંદર ચા અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો દરેક આપણે ત્યાં ચા અને શરબત એ ગ્રહણ કરી લઈ અને પછી જ આપણે અંદર આવીશું એ ખાસ બધાને વિનંતી છે. આજે આ પરિવારે જે સ્વજનો ગુમાવ્યા છે એમની પાછળ આ સુંદર મજાનું કાર્ય એ થઈ રહેલું છે. એમના આત્માઓ પણ એ સ્વર્ગની અંદરથી રાજી થતા હશે કે વાહ કે મારા દીકરાએ આજે ગામની અંદર આવું સરસ મજાનું આયોજન કર્યું. આજે ગામની અંદરથી બધા અહો અહો કરે છે મોહનભાઈ, કાળુભાઈ કે આ અદ્ભુત આયોજન છે. તો એવો સુંદર આયોજન બદલ તમામ કાર્યકર્તાઓનો અને યજમાન પરિવારને આપણે હૃદયથી આભાર માનીએ. સાથે સાથે પૂજ્ય આચાર્યશ્રીનો પણ આભાર માનીએ. તાળીઓથી આપણે એમને વધાવીશું. આજે કેટલાક મહેમાનો પણ પધાર્યા છે તો મહેમાનોનું પણ આપણે સન્માન કરવાનું કેમ ભૂલી શકીએ. કારણ કે બહુ ઓછા સગપણ છે જે નિભાવવા કોઈ વિધિની જરૂર પડતી નથી. તમને યાદ કરવા આજે આ પાલડિયા પરિવારને તારીખ કે તિથિની જરૂર પડતી નથી. એવા માનવવંતા મહેમાનો આજે જ્યારે અહીંયા એક પ્રેમના તાંતણે બંધાઈને પધાર્યા હોય તો એમનું પણ શાલ ઓઢાડી અને પૂજ્ય આચાર્યશ્રી એમને શાલ ઓઢાડશે અને રૂડા આશીર્વાદ પાઠવશે. તો જેમના જેમના નામ અત્રેથી બોલાય એ સર્વે મહાનુભાવો મહેમાનો એ સત્વરે સ્ટેજ પર પધારશે. રાજુભાઈ રાભડાવાળા, રતિલાલભાઈ ગોવિંદભાઈ ભમરિયાવાળા, રમેશભાઈ ગભાભાઈ આંસોદરવાળા, ગોવિંદભાઈ પ્રેમજીભાઈ સુરતવાળા, નાગજીભાઈ પ્રેમજીભાઈ સુરતવાળા, જેમના જેમના નામ બોલાય તે સત્વરે ઊભા થઈ અને આ સાઈડથી સ્ટેજ પર પધારી પૂજ્ય આચાર્યશ્રી પાસે શાલ ઓઢી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. જયરામભાઈ રણછોડભાઈ ખાંભડાવાળા, શ્યામજી પટેલ ખાંભડાવાળા, વજુ પટેલ ખાંભડાવાળા, ભૂપતભાઈ પોપટભાઈ લાઠીવાળા, રવજીભાઈ તાસપરવાળા, ભરતભાઈ ભગવાનભાઈ ફુવા દામનગરવાળા, નરેશભાઈ બાબુભાઈ જડોદરા તાસપરવાળા, ગોવિંદભાઈ કેશવભાઈ દામનગરવાળા, ભરતભાઈ બાબુભાઈ જડોદરા તાસપરવાળા, ખોડાભાઈ હરિભાઈ નારોલા દામનગરવાળા, ગોરધનભાઈ ભવાનભાઈ વાળુકડવાળા, અમરસિંહભાઈ ભગવાનભાઈ ફુવા દામનગરવાળા, લાભુ પટેલ જલાલપરવાળા, લાભુભાઈ પાતાભાઈ લાઠીવાળા, મનજીભાઈ સવાભાઈ તાસપરવાળા, વિઠ્ઠલ પટેલ દામનગરવાળા, ભરતભાઈ વલ્લભભાઈ વિકળિયાવાળા, ભીખાભાઈ વાળુકડવાળા, લાભુભાઈ વાળુકડવાળા, જગદીશભાઈ ભગવાનભાઈ દામનગરવાળા, હિંમતભાઈ ભગવાનભાઈ દામનગરવાળા અને કુરજીભાઈ ગઢુલા. આ તમામ મહાનુભાવો મહેમાનો માનવંતા મહેમાનો એ પોતે સ્ટેજ પર પધારી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ જ્ઞાન ગંગા ભાગીરથી આ 3 દિવસથી આપણે સુંદર રસપાન કરી રહ્યા છીએ. આજ બપોરની કથાની અંદર પણ આવું જ એક પ્રાગટ્ય એટલે કપિલ ભગવાનના પ્રાગટ્યની સુંદર કથા પૂજ્ય આચાર્યશ્રીના મુખ થકી આપણે સાંભળીશું. તો ખાસ વહેલા બપોર પછીની કથાની અંદર પણ આપણે પધારીશું. આવા સરસ વક્તા અને આવા વિદ્વાન ભણેલા કે જે સિદ્ધપુરની સોટા કાશીની અંદર જેમણે વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરેલો છે એવા વિદ્વાન આચાર્ય કે જેનું ગુજરાતની અંદર આમ નામાંકિત કહેવાય એવા પૂજ્ય આચાર્યશ્રીના શ્રીમુખે આપણે જ્યારે આ કથાનું શ્રવણ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આપણને પણ ખૂબ ખૂબ આનંદ થાય. અને આવું સરસ મજાનું આ પાલડિયા પરિવારનું આયોજન એનાથી ખરેખર આપણે બધાને ધન્યતા અનુભવાતી હોય છે. આજની કથાની અંદર સુંદર મજાનો આમ ટૂંકની અંદર આમ સરળ શૈલીની અંદર જેમણે આપણે એક નિચોડ આપી દીધો, એક સરળ રસ્તો બતાવી દીધો કે એમની સરળ ભાષાની અંદર આપણે સમજાવ્યું કે અત્યારે ભગવાનને આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. કારણ કે આ મનુષ્ય દેહ એ દુર્લભ છે, આ વારે વારે મળતો નથી. 84 લાખ યોનિની અંદર જ્યારે ફરતો જીવ આ મનુષ્ય દેહોનીને પામે છે. તો આવો જ્યારે મનુષ્ય દેહ આપણે પ્રાપ્ત થયો હોય ત્યારે આવા ભગવાનનું નામ સ્મરણ, આવી કથા સાંભળી અને આપણા જીવનને ધન્ય કરવું એ બહુ મોટા ભાગ્યશાળી હોય ને ત્યારે જ આ કથા સાંભળવા મળતી હોય છે. બાકી કથા એ એમને સંભળાતી નથી. પૂર્વજોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે આ કથા એ આપણે સંભળાતી હોય છે. અને અહોભાગ્ય તો ત્યારે થતું હોય છે કે આવા તમામ પૂર્વજોના પુણ્ય મળતા હોય છે ત્યારે આવું આયોજન થઈ શકતું હોય છે. બાકી આયોજન પણ એમને થતા નથી. ત્યારે આપણા જ આંગણે જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય અને એની અંદર આપણે આ કાર્યનો એ લાહો લઈ લેવો જોઈએ. કારણ કે સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશા જીવંત રાખજો વાલા, નસીબ બદલાય કે ન બદલાય પણ સાહેબ સમય બધાનો જરૂર બદલાય છે. એ ખાસ યાદ રાખી અને આ કથાનું આપણે શ્રવણ કરીશું.
એવા કેટલાક બીજા મહેમાનો પણ પધારેલા છે, એમને પણ આપણે વિનંતી કરીએ, જેમના જેમના નામ બોલાય એ પોતે સ્ટેજ પર પધારશે. પૂજ્ય આચાર્ય શ્રી એમને ખેસ ઓઢાડી અને એમના રૂડા આશીર્વાદ આપશે. એવા જ માનવંતા મહેમાનો ડાયાભાઈ ગભાભાઈ આંસોદરવાળા, વલ્લભભાઈ ગભાભાઈ આંસોદરવાળા, ધીરુભાઈ શ્યામજીભાઈ આંસોદરવાળા, પરાગભાઈ ભાવનગરવાળા, વિરલભાઈ ભાવનગરવાળા, અરવિંદભાઈ આટકોટ, વલ્લભભાઈ ભવાનભાઈ વાળુકડવાળા, બાલાભાઈ પાતાભાઈ લાઠીવાળા, લાલજીભાઈ પાતાભાઈ લાઠીવાળા, ધીરુભાઈ તાસપરવાળા, ભીખાભાઈ મોહનભાઈ તાસપરવાળા, અરવિંદ પટેલ તરખડા, અરજણભાઈ માધાભાઈ જંગવડવાળા, મનજીભાઈ બાબુભાઈ ચાંદપરા માંડવીવાળા, હિતેશભાઈ ખીમજીભાઈ નારોલા, પરસોત્તમભાઈ ભંડેરી પાલીતાણાવાળા, કૌશિકભાઈ બલર શાકપરવાળા, દેવશીભાઈ શિંગાળા, રમેશભાઈ બાબરિયા પાંચતલાવડાવાળા, આ દરેક મહેમાનો એ સ્ટેજ પર પધારશે. વ્યાસપીઠ પરથી પૂજ્ય આચાર્ય શ્રી એમને ખેસ ઓઢાડી અને રૂડા આશીર્વાદ આપશે. માટે આ પાલડિયા પરિવારને આમંત્રણ આપી મોહનભાઈ અને કાળુભાઈ, અરજણદાદા અને બસુદાદાના પરિવારના અને તમામ ભાભાવાળા પરિવારના જે દીકરી ભય એ જે આ કથાની અંદર પધાર્યા હોય તો એ બધા જ આ યજમાન પરિવાર જે પાર્વતીબેન અને પ્રભાબેન એ દરેકને અત્રેથી જ્યારે આચાર્યશ્રી અહીંથી વિદાય લે ત્યારે એમને મળીને અને પછી જ ભોજન લેવા માટે જશે. એ ખાસ દરેક પધારેલા દીકરી અને ભાઈઓને એકની સોટા કાશીની અંદર જેમણે વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરેલો છે એવા વિદ્વાન આચાર્ય કે જેનું ગુજરાતની અંદર આમ નામાંકિત કહેવાય એવા પૂજ્ય આચાર્યશ્રીના શ્રીમુખે આપણે જ્યારે આ કથાનું શ્રવણ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આપણને પણ ખૂબ ખૂબ આનંદ થાય. અને આવું સરસ મજાનું આ પાલડિયા પરિવારનું આયોજન એનાથી ખરેખર આપણે બધાને ધન્યતા અનુભવાતી હોય છે. આજની કથાની અંદર સુંદર મજાનો આમ ટૂંકની અંદર આમ સરળ શૈલીની અંદર જેમણે આપણે એક નિચોડ આપી દીધો, એક સરળ રસ્તો બતાવી દીધો કે એમની સરળ ભાષાની અંદર આપણે સમજાવ્યું કે અત્યારે ભગવાનને આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, કારણ કે આ મનુષ્ય દેહ એ દુર્લભ છે, આ વારે વારે મળતો નથી. સ્વર્ગની સોટા કાશીની અંદર જેમણે વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરેલો છે એવા વિદ્વાન આચાર્ય કે જેનું ગુજરાતની અંદર આમ નામાંકિત કહેવાય એવા પૂજ્ય આચાર્યશ્રીના શ્રીમુખે આપણે જ્યારે આ કથાનું શ્રવણ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આપણને પણ ખૂબ ખૂબ આનંદ થાય. અને આવું સરસ મજાનું આ પાલડિયા પરિવારનું આયોજન એનાથી ખરેખર આપણે બધાને ધન્યતા અનુભવાતી હોય છે. આજની કથાની અંદર સુંદર મજાનો આમ ટૂંકની અંદર આમ સરળ શૈલીની અંદર જેમણે આપણે એક નિચોડ આપી દીધો, એક સરળ રસ્તો બતાવી દીધો કે એમની સરળ ભાષાની અંદર આપણે સમજાવ્યું કે અત્યારે ભગવાનને આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, કારણ કે આ મનુષ્ય દેહ એ દુર્લભ છે, આ વારે વારે મળતો નથી. 84 લાખ યોનિની અંદર જ્યારે ફરતો ફરતો જીવ આ મનુષ્ય દેહોનીને પામે છે, તો આવો જ્યારે મનુષ્ય દેહ આપણે પ્રાપ્ત થયો હોય ત્યારે આવા ભગવાનનું નામ સ્મરણ, આવી કથા સાંભળી અને આપણા જીવનને ધન્ય કરવું એ બહુ મોટા ભાગ્યશાળી હોય ને ત્યારે જ આ કથા સાંભળવા મળતી હોય છે. બાકી કથા એ એમને સંભળાતી નથી. પૂર્વજોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે આ કથા એ આપણે સંભળાતી હોય છે. અને અહો ભાગ્ય તો ત્યારે થતું હોય છે કે આવા તમામ પૂર્વજોના પુણ્ય મળતા હોય છે ત્યારે આવું આયોજન થઈ શકતું હોય છે. બાકી આયોજન પણ એમને થતા નથી. ત્યારે આપણા જ આંગણે જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય અને એની અંદર આપણે આ કાર્યનો એ લાહો લઈ લેવો જોઈએ. કારણ કે સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશા જીવંત રાખજો વાલા, નસીબ બદલાય કે ન બદલાય પણ સાહેબ સમય બધાનો જરૂર બદલાય છે. એ ખાસ યાદ રાખી અને આ કથાનું આપણે શ્રવણ કરીશું. એવા કેટલાક બીજા મહેમાનો પણ પધારેલા છે, એમને પણ આપણે વિનંતી કરીએ, જેમના જેમના નામ બોલાય એ પોતે સ્ટેજ પર પધારશે. પૂજ્ય આચાર્ય શ્રી એમને ખેસ ઓઢાડી અને એમના રૂડા આશીર્વાદ આપશે. એવા જ માનવંતા મહેમાનો ડાયાભાઈ ગભાભાઈ આંસોદરવાળા, વલ્લભભાઈ ગભાભાઈ આંસોદરવાળા, ધીરુભાઈ શ્યામજીભાઈ આંસોદરવાળા, પરાગભાઈ ભાવનગરવાળા, વિરલભાઈ ભાવનગરવાળા, અરવિંદભાઈ આટકોટ, વલ્લભભાઈ ભવાનભાઈ વાળુકડવાળા, બાલાભાઈ પાતાભાઈ લાઠીવાળા, લાલજીભાઈ પાતાભાઈ લાઠીવાળા, ધીરુભાઈ તાસપરવાળા, ભીખાભાઈ મોહનભાઈ તાસપરવાળા, અરવિંદ પટેલ તરખડા,
અરજણભાઈ માધાભાઈ જંગવડવાળા, મનજીભાઈ બાબુભાઈ ચાંદપરા માંડવીવાળા, હિતેશભાઈ ખીમજીભાઈ નારોલા, પરસોત્તમભાઈ ભંડેરી પાલીતાણાવાળા, કૌશિકભાઈ બલર શાકપરવાળા, દેવશીભાઈ શિંગાળા, રમેશભાઈ બાબરિયા પાંચતલાવડાવાળા, આ દરેક મહેમાનો એ સ્ટેજ પર પધારશે. વ્યાસપીઠ પરથી પૂજ્ય આચાર્ય શ્રી અમને ખેસ ઓઢાડી અને રૂડા આશીર્વાદ આપશે.